ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. તો આજની ઠંડી તો એટલી બધી છે ને તે ના પૂછો વાત. ગુડ મોર્નિંગ. તો પહેલા તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા વ્લોગમાં. લે હેડો નીચે. તો તડકો આવી ગયો તો કોમ બોમ ચાલુ કર્યું નહીં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો મમ્મી વહેલા વહેલા ઉઠી ગઈ, ચા વા પી અને તાપે જઈને પાણી ગરમ કરી જઈને મમ્મી. કોઈ નાવા વાળું નથી. આ તો ઠંડી ચેવી હે પણ બરફ પડ્યો હ. ગુડ મોર્નિંગ પપ્પા. પપ્પા વહેલા વહેલા વ્યૂ ને લઈને ભાઈ તડકો. વ્યૂ ગુડ મોર્નિંગ. વ્યૂ ગુડ મોર્નિંગ કરો. એ અતારમાં તો ચકલો જુઓ. કાળી તરફથી એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાભી વહેલા વહેલા ગોદડો વાળી કચરો વાળી. ઠંડી ચેવી આજ કોમ કરવાને મન નહીં થતું નહીં. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા ગુડ ઉઠી જઈએ, કાર્ટૂન જોવો બ્રશ કર્યા વગર નહીં. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. ઠરી જાય ઠંડીના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પોસ્ટર બનાયા મૂક દિયા. ઓકે. જેન્સી ઊંઘી રહી, હજુ ઉઠી નહીં. જેન્સુ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. દીકો ઉઠ્યો હવે. કુકુ મટ્યું. ઓકે. તો ચલો નાસ્તો બાસ્તો બનાવી દઈએ. કંઈક ઉસીન બનાવી જે કંઈ બનાવી આવી. પેલા પપૈયો ગણવા નીકળ્યો. ચેલો પાક્યો હી, ચેલો કાચો હી. જો ગાઈ અમારા પપૈયો તો લુમખાઈ છે ઉપર સુધી. મેં પપૈયા શાક ના બનાવ. આપણે એક વખત બનાવવાનું હે ના. ગાઈસ બે બિલાડો બ્રશ કરે છે. કે બિલાડો નહીં, અમે ગુડ્ડુ જેન્સી કે. वाह वाह जे पहले अपने मुंह में से सोपारी निकाल. हो जाता रहा ए डोंगरी ए वीडी तू ब्रश कर दे वेला. તો ગાઈસ વેલા વેલા તો નાસ્તો બનવાનું ચાલુ છે. અમે જોઈએ શું બનશે નાસ્તો. મેગી બનો લાગે છે. મેગી રસાવાળી બનાવજે. કોણ બનાવસ? હા રસાવાળી કે બનાવ મેગી. તો ગાઈસ આજ તો મેગી બનાવશું. હા તો ગાઈસ હા પેલા વેલા નાસ્તો થઈ ગયો છે. આ તો રસાવાળી મેગી બનાવી છે. ના મને તો આ લેવા દે એટલે ઠંડી ના થાય. તો ગાઈસ વેલા વેલા રસાવાળી મેગી બનાવી શકશો. ચલો ખાઈ લઈએ ફટાફટ. જો પેલો ખાન નહીં ગુડ્ડો જેન્સે ખાન નહીં. હા તો ગાઈસ આ બે જણા આવી ગયો છે અને વહેલા વહેલા જો ટોળું વળીને બેસી ગયો બધો. હો મારા ચમચી નહીં. અરે એક ચમચી તો. ચલો ગાઈસ થોડો નાસ્તો કરી લઈએ ને ગરમ લાય થઈ જશે. ના ટાટો થઈ જશે બરફ જેવો. ઠંડી જેવી પડે નહીં. આ તો જેવી હતી બરાબર નહીં. તો ગાઈસ દહીણું તો આવું દળવાનું સાત તો ખબર નહીં શી કરવાની શું કરી છે. ઘંટીમાં એમના માવ નીકળી છે. હા છતાં એ બધો ગુંતા મને કોણ ના પાડતા એ બધો. તો ગાઈસ શાક બનો છો મસ્ત દેખાવમાં સારું દેખાય. તો ગાઈસ પેલી વાત શાક બનો છે, આ બાદ બોળી રોટલા બનાવવા બેસીશ. હરખા બનાવજો પાછી તું. હા મને વળી આવડતા હોત તો શું જોતું તું. તો લગન શું કરવા કરો આવડતા હોત તો. સંજય પેલું બધું ત્યાં નીચે મૂક્યું છે ને આમ સામાન કાળો સેટ. કાળો સેટ મૂક્યો છે. તો કાંઈ આ બાદ સંજય વિડીયો બનાવે છે. આજ તો શનિવાર છે, માર્કેટ બંધ. પેલા આ વોશિંગ મશીન શું કોમનું છે?
હા લાવીએ છે તો ગાઈસ હમ સંજય આબાસથી આ બાદ ટેબલ લાવ્યો છું આમ જોઈએ કેટલા દાડા ટેબલ ફેરવા છે ચેના ચાનું રેસીપી બનાવે છે મજબૂત ખુરશી એ તો ઘર બનાવીએ ને નવું એટલે લાવશું નવું ઘર બનાવીએ ને એટલે લાવશું ખુરશીઓ હા ખુરશી જોવું હાલ ખૂબ મહેમાન બેમાન આવે મહેમાન તો ખાટલા છે ને એટલા બધા લાયા છે ને ખાટલા તો હોય તાણ મહેમાન ખુરશી પર બેસવા ખુરશી ઉપર મહેમાન ના આવે મહેમાનનો ખાટલા બેહારવા પડે એ જમવા હેડ હા જમવા લગનમાં નહીં જવાનું છે કોઈ ચોકન કરું છું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર મમ્મી ને પપ્પા બે બેસી ગયો હવે બેસી જઈ હા ચલો ગાઈસ ખાઈ લઈએ તાણું ફટાફટ આ તો એનું છે મિક્સ સબ્જી તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું આ તો વોશિંગ મશીન સતું હોવા છતાં ત્યાં ધોયા પૂનમે કપડો હા વોશિંગ મશીન સત હોય શું કરવાનું મૂકી રાખ્યો તો રાતે કાલ ના ધોયો ત્યાં હું કઈ શકો તારે મૂકી રાખ્યો એના કરતા વળી ધોવાનું શેકે ધોઈ નાખીએ એટલે દાળ ધોવાય તો આ સંજય હું જોઈએ હજુ તો કેટલા મારો આવ્યું? મૂકે મમ્મીનો મૂકે દિયાનો મૂકે हार गई तो गई कहाँ मैं भी वही सोच रहा हूँ थार कहाँ गई हाँ पैसा દીધા છે બધું કરી દીધું છે કાગળિયો કરી દીધો છે થાર જ ઘેર છે માપતી નહીં મને લાગતું નહીં આવે તમારે થાર નહીં આવે પૈસા જસી માથા પડશે હમ તો એ સંજય બનાવે સાત તો ગાજરનો હલવો શિયાળાના રક્ષણ માટે ઠંડીના રક્ષણ માટે ગાજરનો હલવો ના ના ઠંડી ઇન્જેક્શન ના હાલે તાણ? આ તો મોઢાના હવા જ છે ઘડી ઘડી આપણે બનાવવાનો છે મોટાનો હવાત પૂરો કરવા બને ગાજર સસ્તો થઈ ગયા તો ગાય જમા બે છે ને 2:30 વાગે ખા બે હશે 2:30 વાગે તઈ ને હા એમરજન્સી જોડે તો નવો મોબાઈલ તો શું તો કાંઈ 3 વાગ્યા છે ને હજી હારે કોમ કરું જ છું બે પેલી વાત સંજય વિડીયો બનાવી રહ્યો કા હા હા જો ખાવાનું અને રોટલા એટલા ના વાગો આ બધો કરું જ છે આખી દુનિયા કરસ કેમ બતાવજો એ તો પડે પેલા એ થઈ ગયો છે હા કાલા ના બગડી જો પેલો મહિનો પડ્યો તો એને તો બગડ્યો પેલું સોડિયા ખાય અને એને એમનો બૈરો લાવ્યો તો હું ઘર અધર કરી આ બૈરો ગોડા જો લેતા જા ના મેં કમ્પ્લીટ લાવ્યા હતા મેં આ ગલ્લો મુ હજુ હબળું પારવાય ના ગાલ્લો નહીં પેલું વાળમાં પેલું ઉપડી ગલ્લો હુદી ખોપડી. ગલ્લો લાવી હતી કિંજલ મુન કિંમત જોયા કે હજુ હબળું હું લે બેટા ખોપડી લવા દે છે પણ 250 રૂપિયાની થઈ જવાનો બધો તો કાંઈ જઈએ તો બધા બેસે છે તડકો ત્યાં પડે છે એટલે તડકો જ બે હે છે કોઈ કણ તો તડકો જ કેમ મોટા બેના ઉજાગરા થશી હેડો વાળ સાફ કરવાની હેડો પાવડો લઈ ભાત ફૂટે લાય દોડા ના આપણે તો લગન એન્જોય કરવાનો એ હળદીની રસમ પીળી હાડીઓ લાવો કાંઈ હોર દે ને સુતા તો બધો વાંધો તો હશે નહીં કેટલી ત્યાં લગનમાં કોમ વાળી બોધવાની જ નહીં કોઈ વાંધો તાણ બધે છે તાણ તાને લગનમાં ના બોધતા હોય ચી વાત કરસ તું તો ગાઈસ મોજ પડી ગયું છે ને એ તો ચા મૂકવાનું ચાલુ છે પેલા ચા ને ચલો ગાઈસ ચા પીવા રેડા જેવી શું ભાઈ હા ચો મારા જોડે ચો હોય એમ કે તા પપ્પા ના લેલા અમે તો ધરાઈને
આમ પછી અમે કે તો ભૂખ લાકડો નહીં પાડતો લાગે હતો ને એમાંથી ગોળી કોળી મારી હતી ગોળી ઉપર સીધી હેની ગોળી મધની ગોળી હા હા બે કરી એ તો પેલું મદ હશે ઉચ્ચું મત ઉચ્ચું મત બે કરી ત્યાં આ બાજુ ખાવા. ગોળિયું મદ એ હજી કીડા જેવી મોકો હા હા ઉચ્ચું કહેવાય. ગાઈસ મમ્મીને ક્યાં કરતો હતો તાનો એરર આવે છે ઘંટીમાં લોટ આખો નાખો ને એકલા જોઈએ અમુક થોડું દળાવ મૂક્યું હતું તે જોઈ ના નહીં જોઈએ એમ પતી ગયું લાગે છે થોડી વાર રહીને જોઈએ અમુક કોઈ એરર આવે છે આટલું જ ફરતું. જો બંધ થઈ જાય તો ગાઈસ ફાઇનલી ઘંટી બંધ થઈ જાય ચલો જોઈએ અમુક જોજે આખું નીકળી હારું નીકળ્યું. હા હારું નીકળ્યું. આમ છે સારું નીકળ્યું તા એટલા ગાવ છે એટલે એવું નીકળે છે હા એ તો તાઈ ફિટ નહીં કરતો હરખી જાડી હરખી ફિટ કરવાની હા અત્યારે નહીં પેલી. તાણ પછી એ તો ફિટ કરતા ના આવડે એટલા હા પાપા આખો લોટ બગાડ્યો હવારે તો પણ માપનું જ નાખવાનું પાછું તારે આટલું બધું નહીં કમ્પ્લેટ નીકળ્યું કમ્પ્લેટ તારે મેં કાઢી જ નીકળ્યું ભર આવતો નહીં ને આખું ભરી દી ચિક્કાર ના ચિક્કાર નહીં તારે છે ને એ આટલું ખાલે રાખવાની આટલું ભરવાનું આટલું એની એક વાત કીધું સર આટલું તો રાખો હા એટલે તો રાખવાનું જ એટલું આટલું તો રચ છે. હા આટલું રાખવાનું જેમ બનાવી માપનું હરખું ફિટ કર્યું ફરીથી હા કેટલો ખોલ્યું આપણે હા એ નહીં ખોલ્યું ને નાખ તો કાંઈ મમ્મી ફરીથી નાખે છે ઘઉં કે બગડ્યું તારની બૂમા પાડતી હતી આખો લોટ બગાડ્યો એવું તારે ડાયરેક્ટ નાખી દો કે એટલે પછી એવું થાય હા પપ્પા તો અમુક છે ને અમારા નામે જમીન કરાવવા સંજાન નામે ટેકાન નામે બધા દસ્તાવેજો ભેગા કરું છે કાર્ડ નામું કરાવવાનો 10 લાખનો પેલો મેડિકલ કાર્ડ એ રીતે કરાવવાનું છે મારા સંજાનો 4 જણો બાકી તો ગાઈઝ અમારા ફેસબુકનું પેજનો પ્રોબ્લેમ થયો છે ઠાકોર ફેમિલી બ્લોક કરીને છે આજ પેજ ફેસબુકમાં તો એને ફોલો કરી દેજો ઠાકોર ફેમિલી બ્લોગ હા ચો ઘંટી બગડી છે ચાલુ એ કરીને એક ઘોણ કાઢ્યો કમ્પ્લીટ નીકળી ઓકે ઘંટી બગડી ચો જઈ પૂનમ મનતી નથી એ તો કે ઘંટી બગડી ચો બગડી છે હા તો ફિટ કરતો જ નહીં આવડતું સંજય કોણ ફિટ કરતા જ નહીં આવડતું તાણ એ નહીં ફિટ કરતા આવડતું નહીં કે બગડી છે આ તૂટી જાય પ્લેટ તૂટી જાય તાણે કેમ થઈ ગયું તારે હા મમ્મી દળવાનો હા મમ્મીએ જોઈ દઈનું હા લોટ જોઈ મમ્મી કે એકદમ ચેણો બન્યો દર્યો છે આ વખત હો એ તો એ રીતે ફિટ નહીં કર્યું હોય એટલે જ બંધ થઈ જાય ને સંજય તાણ અડતી હશે ચોક અડતી હશે હા જાડી અડતી હશે ઊંચી રહી જઈ હશે અને આની બંધેદાર નથી બંધ થઈ જાય ખબર ચાલુ થઈ પણ તમને આવડતું નહીં એ રીતે અને આવડી જાડીમાં આખી બાજરી નીકળે આવડી જાડીમાં લોટ નીકળતો ઓકે જાડી કમ્પ્લીટ ફિટ કરીએ છે ને એમના એમ નીકળે એટલે તો મને નહીં આવડ્યું એમ ફિટ કરતા મમ્મી તો ના ફાવે હા ઘર બના અલ્યા મમ્મી કે આવું ઘર બનાવું બીજો માળ બનાવવાનો છે બીજો માળ બનાવવાનો છે લોન બંધ ભરી જાય પછી દાગીના તો આવડે પેલા તોબાના થાળ રહ્યા ને એ ના દાગીના બનાવી દેવાના તોબાના થાળ રહ્યા ને આપડે થાય નહીં કે હોનું થાય ભવિષ્યમાં
આ તારે જ બનાવી દઈએ તોવાના થાળનું નહીં બી તોબાના ના તોવાના હોનું થાય કે તોબાના થાળ તોબાના વાહણ એનો મતલબ ભાવ વધારી તે મમ્મી એમ કે છે હોનું થવાનું છે એટલે અત્યારથી જ બનાવી મૂકી દઈએ તાકી ના હો થયું હો થયું હજુ તો હું ખાલી દરવાજો જ ખોલ્યો હા દરવાજો ખોલ્યો પણ વાખી મમ્મીએ છે પાછી મમ્મી બોલાય ખુલ્લી હતી એ તો ના એ તો ખુલ્લી નહીં પણ મમ્મી એક વાખી હતી મેં તો ખાલી પેલું એ જ નાખ્યા લીધું આ લોટ કેવો ઉડ્યો આજુબાજુ આ જુઓ કયો આ લોક નહીં કર્યું એ તો મમ્મીએ નહીં કરી હા મમ્મી નું એ તો મમ્મીએ વાંખ્યું હતું મૂકે જાળી ફીટ કરી મમ્મી હેડ મમ્મી જોડે ચો જઈ મમ્મી હેડ. મમ્મીએ વાંખી છે જાળી મેં નહીં વાંખી પણ લોટ કેવો નીકળ્યો એ નહીં નેતાનો પેલું તેને તો મારી નેતાનું તાણે પાછું ખુલ્લું રાખ્યું હતું લોટ બધો બહાર નીકળ્યો છે તાણે ના મમ્મીએ ફિટ કરી તો નહીં મોંઘું વળી એ ફિટ નહીં કર્યું ઓમ કરવાનું હતું મમ્મીએ ઊભું ફિટ કરી છે હા ખબર પડી મમ્મી એમ કહું છું મમ્મી એ વાંકી તો મેં તો સાડી જ ફિટ કરી હતી હા પણ આમ ખોલજે થઈ ગયું કે આમ જોઈ દો ચેવો નહીં આપણે લોટ ના હું લોટ ચેવો નહીં આપણે પેલા છો હા તો તમારે છે એવું નહીં કરતો તો હા હા તમારે છે એવું નહીં કરતો તો હા નીકળે એક ઘઉં આખો નીકળ્યો તો હા હો હા હા બાજરી દળસ્યો પણ એક નીકળ્યો તો ગાઈસ ફાઇનલી આમ ઘંટી વંટી તો ફર્સ્ટ બગડી નહીં પણ આ કે બગડી કમ્પ્લીટ થઈ જાય અને બને છે ખીચડી સેવ ટમેટા બને ખીચડી બને તો ગાઈસ આમાં તો ખીચડી જ બને છે મને તો એવું લાગે મેં થઈ ગયા અને ગાઈસ આ બાજુ બે જણો ખાવા બી હા ટીકો આ બાજુ કસરત કરવા મળ્યું છે શું હા શાક બનાવ દે હવાર નતું પડી ગુડ્ડું હવાર નહીં હોજ પડી તો ગાઈસ આ બાજુ ગરમા ગરમ ખાવાનું બનાવ પપ્પાએ પેલી વાત તાપણી હળગાવી છે હો ઘી ગોળ ખાધા ઓ કલિયો થાર તો મૂકીને આયા છું ને તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે અહીંયા તો અમે ચંદા ધાબા ઉપરથી આવીને બે હતા તાપવા હેડો મમ્મી જમવું નહીં 7 વાગ્યા 7 થયા 7:15 થઈ છે હેડો પપ્પા જમવું નહીં કે આજ રજા એકલો ટોમેટો ને એવું છે હો અત્યારે ખાવાનું પશુ ના ખાવું તો પડશે ના તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ આખો શાક બનાવી તો ગાઈસ ખાઈને પીને તો મમ્મીને તે બી હશું આ બાજુ બધો ઊંઘવાનું કરું છું એટલે આ તો ઊંઘવાની તૈયારીઓ કરવા મળ્યો આ તો ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ મમ્મી પપ્પાને અહીંયા પોત રહી ગયું છે ગુડ નાઇટ જય માતાજી